જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાઈને। તો જો આજ તો બધાય રેડી થઈ ગયા છીએ, દર્શનો બર્થડે છે એટલે કાં દર્શ હેપી બર્થડે દર્શ। હેપી બર્થડે દર્શ, થેન્ક યુ। તો બે ભાઈ બેન તૈયાર થઈ ગયા છે, કામ હાટો બહાર ગયા હતા તો જો રેનકોટ પહેરીને આવ્યા। ગાડી લેવા કઈ જાવું? બસ જવાનું જો ફોન એનો જ આવ્યો હતો। હા રેડી થઈ ગઈ રેડી છે થઈ ગઈ છે તો તમારે પૂછી લેવાય ને, આવી જાય ફોર વ્હીલમાં। હા તો ફોર વ્હીલ લઈને જાય, અમે ત્રણે આગળ બેસી જાવું। હા જો દર્શ ખુશ, દર્શનું બર્થડે ગિફ્ટ લેવા જવાનું છે તો હવે એ પેલે લેતા આવીએ કા કાં દર્શ? મને આવું। હા 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 લઈ જવાનું, હાલો બધાય લાવવાનું। જાય છી કાં દર્શ? ક્યાં જાવ છો? સરપ્રાઈઝ લેવા દર્શની। એવું છે? હા આજ દર્શનો બર્થડે છે ને તો એની સરપ્રાઈઝ લેવા જવાની છે। ઇનલબેન પાછળ બેસી ગયા છે। મજા રાખી ને ક્યાં સવારનો ટ્રાફિક આમ તડકો નથી ને વરસાદ નથી, એવું છે વાતાવરણ થાવ। મને એમ છે આ વરસાદ ચાહે ને એટલે ટાઈટ બહુ પડશે હો આજ બહુ વખતે। બહુ પડે છે, કારણ કે ઠંડા કઈ થઈ ગઈ ને પાણી એટલું હોય। હા આઈ જ જો અત્યારે કેવો ટાટો છે। જો બાઇક ને ગાડીમાં ચડાવી દીધું છે કા દર્શ? તો જો દર્શ એની ગિફ્ટ લઈને આવી ગયો છે બાઇક ને, બે ભાઈ બેન બેહી ગયા છે બાઇકમાં કા દર્શ? બંધ કરી દીધી, કરો ચાલો બીજું શું। હા હલાવો ધીમે ધીમે, હાલો હલાવજી। હેલો બોલ, આ બેગ માંથી પગ લઈ જાય હા તો હાલે। એ ઊભી રાખવી હોય ને તો એ પગ ન્યા રાખો। આ કરવાનું આ। એમ નહીં, આમ આમ પૂછ્યો ને આ આગળની આ આગળની સીટ નતો ગયો આમ। હા ધીમે ધીમે, જો જો આવી હો બે ભાઈ બેનની ગાડી। બસ ઇનલબેન બેઠા છે, બંધ કરજો। આવ્યા ઇનલબેન। હા દર્શભાઈ એકલા હલાવે છે, આવા દ્યો। અરે વાહ, હા એમ ધીમે ધીમે, બસ બસ રેડી। તો શું દર્શ મજા આવી? અને એ ભાઈ એક બીજી ગિફ્ટ આપી છે એટલે હિનલબેન ઈ ખોલવામાં પડ્યા છે। લાંબુ છે હા તો ખોલો, એ કેમ હોય મને નથી ખબર। હું કયો ભાવિન તમે? તમે તો આપણે તો સપનામાં આવી ગાડીઓ નહોતી જોઈ કા? નાના હતા તે સાયકલો આવતી। સાયકલ ઓલા નો ભાડે દેતા। હા એ વખતમાં ભાડે હાલતી, 5 રૂપિયા, 5 રૂપિયા। હા તઈ આપણે એ જમાનો હતો કા? જમાનામાં એ આનંદ હતો ને કે જે સાયકલ ફેરવાના પૈસા આપતા અને ભાડે આવી તો કે શનિ રવિ છે તો સાયકલ ફેરવા, સાચી વાત છે। એ મજા હતી। હા પણ આ મજા છે। હા અત્યારે છોકરાઓને આ મજા છે કા? હા. જો હવે એ બે ભાઈ બેન એનું કરે છે અનબોક્સિંગ। ભાઈ gift આપી ને એટલે હા શું છે એ? એક નવી ગેમ છે, જોઈએ તો બહુ આમ ઊંધું છે, એનું ઊંધું છે, આમ સીધું કરે ને હા, એમ. પોરવવાના છે। આ જો ઓલા ઈ હે ને ઈ આમાં પોરવવાના છે, એવું કંઈક છે। રોક ચેલેન્જ પપ્પાને કે કરાવે, હેલ્પ કરે। આ પઝલ તો ગોઠવી નાખી છે, હવે એને થોડુંક આ રીતના કંઈક છે રોપનું ગોઠવવાનું, બરાબર? ચેલેન્જીસ છે ડિફિકલ્ટ ને વધારે ડિફિકલ્ટ ને, હવે આપણે સમજી લેવું પછી આપણે રમતા શીખડાવશું, નહીં દર્શું? અટાણે જો ગોઠવી તો દીધી એ, આમાં કંઈ ગોઠવવાનું છે સામે આમે, હવે કેમ રમાય છે આપણે એને શીખી લઈને પછી શીખડાવીએ તમને, બરાબર? જો જમવાનું અહીંયા કાઢ્યું છે, પીરસવાનું બાકી છે પણ કોઈ હેઠા ઉતરતા નથી। એક સાહેબ લેસન કરવામાં પડ્યા છે અને આ બે ભાઈ બેન અહીંયા બેઠા છે કા?
ફોન આમ કે શાક બનાવો. હા કાકીનો ફોન આવ્યો તો ફોનમાં હતા હમ હમ હવે જમવાનું કાઢો એટલે હમણાં બીજું હા મસ્તીનું શાક તો હાંજે મસ્તીનું જ ખાવાનું છે. સાંજે મસ્તી નું તો કઈ ચોરાનું શાક કઈ ગંધારું કહેવાય સારું જ કહેવાય અને દાલો કે એને ન ભાવે ને એટલે ગંધારું બીજું કેમ બને તપેલી શું છે એ તો રોટલી વઘારી સારું હાલો તો હવે જમવા બેસી જાય ને જમી લઈ તમારું લેસન મૂકો અને દર્શભાઈને આજ તો રમકડા જ ને એવું જ બધું હા દેખાય એ જેવું જ. હમ હજી ઓલી ચાપ રાખો જોનિયા રાખો. નહીં ઓલી ચાપ નથી દબાવી વચ્ચે રાખો ને તો ન્યાન ન્યાન જ રે બીક લાગે એટલે દર્શ ને હજી કા દર્શ નથી બીક લાગતી છે આવા દે પાછળ બસ જો એન પપ્પા ડેકોરેશનનું કામ કરે છે હા Decoration હાલે છે birthday. એ દેખો બાઈક તો આપણે બપોરે ન બતાવી લે એ બધા ચાર્જિંગમાં મૂકીશ પછી ચાર્જ અને આ બર્થડેનું ડેકોરેશનનું કામ ચાલુ છે હમ હેપી બર્થડે હવે દર્શ નહીં મમ્મી હવે પછી ઇનલનો બર્થડે આવશે કા ટૂંક સમયમાં તો જો ફૂટો ફટાકડો એક બર્થડેનો હાલો એ થોડીક હેલ્પ કરીએ એટલે ફટાફટ થઈ જાય તો જો બે ભાઈ બેન કમ્પ્લીટ થઈ ગયા તૈયાર એ બસ બસ પાછળ પાછળ ભાઈ સાહેબ પાછળ હવે પાછળ જજો હા હજી વિધિ હમણાં આવશે ને બસ 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 એ બ્લેકમાં હોય ને લેરિયો થયો જ છે હા થઈ ગયો હો હવે થઈ ગયો બસ સરસ
વેઇટિંગમાં. ઊભી રહે 2 મિનિટ. હવે હાલ, હવે કોઈ નથી. એમાં તો એને બહુ ગમશે. ધીમે ધીમે જવાનું. એ ઓલી પાછી કાં ઉતરે? ચડી જા. ધીમે ધીમે. હાલો આવો. તો અહીંયા હાલ, તો અહીંયા ઊભી રહે. હું હાથ પકડું. હું તારો હાથ પકડું. હાલ તો ઉપર ચડી જા. હાલ તો પાછી વઈ જા. પણ હાથ પકડી, ફીનો હાથ પકડી લેવાય. ફીનો મારો પકડ, એક આખાનો. બસ જો કાઈ ન થાય. કાઈ થયું? બોલો દર્શ.